રાજુલા શહેરમાંથી 7 વર્ષની બાળકીના અપહરણના ગુનાનો આજીવન કેદની સજા ભોગવતો પેરોલ જમ્પ થયેલ આરોપીને ઝડપી પાડતી રાજુલા પોલીસ। અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે અમરેલી જિલ્લામાં બનતા ગંભીર ગુનાઓમાં આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય તેમજ નાસ્તા ફરતા આરોપીને તથા જેલમાંથી ફરાર થયેલ આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ રાખેલ હોય। જે અન્વયે સાવરકુંડલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એચબી વોરા ગુમ તેમજ અપહરણ થયેલા બાળકો તેમજ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય। રાજુલા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 363 મુજબના ગુનાના કામનો કોઈ અજાણ્યો આરોપી ફરિયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોય અને જે બાબતે ફરિયાદી રાજુલા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવેલ અને ગંભીર બનાવની જાણ રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડાને થતા તાત્કાલિક ધોરણે અપહરણ થનાર બાળકીને શોધી કાઢવા રાજુલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડ તથા રાજુલા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક બનાવ સ્થળે અપહરણ થનાર બાળકને શોધી કાઢવા સૂચના આપેલ હોય। રાજુલા પોલીસે તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચી અપહરણ થયેલ બાળકીને શોધી કાઢવા શહેરના સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સની મદદ લઈ અપહરણ કરનાર આરોપીની ભાળ મળતા જ મજકૂર આરોપી અગાઉ વંડા પોલીસ સ્ટેશનમાં સગીર વયની બાળકીના અપહરણ તથા બળાત્કારના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો હોય અને પેરોલ રજા ઉપર જેલ મુક્ત થઈ નિયત તારીખે હાજર ન થઈ ફરાર થયેલ હોય। જે વંડા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ હોય જે આરોપીને અપહરણ થયેલ બાળકી સાથે ગણતરીની કલાકોમાં રાજુલા પોલીસ ટીમ દ્વારા પકડી પાડેલ છે। રિપોર્ટિંગ બાય કાળુશા કનોજિયા, જાફરાબાદ। આજે સવારના રાજુલા શહેરની અંદર જે રેલવે સ્ટેશન બંધ પડેલું છે એ રેલવે સ્ટેશનની અંદર રણછોડભાઈ વાઘેલા પોતાના પરિવાર સાથે વાળ ગુચ્છા અને કચરો જે છે એ વેણવાની કામ કરે છે અને પોતાનું જીવન ગુજારે છે। એ મૂળ સિંહોર ગામના વતની છે। એકાદ બે દિવસથી અહીંયા આવેલા હતા અને એની સાથે એનો નાના બાળકો પણ હતા। એમની સગીર વયની 7 વર્ષની દીકરીને એક વ્યક્તિ જ્યારે કામ કરવા માટે બંને ગયેલા હતા તો ત્યાં બાળકો તેમાંથી આંગળી પકડી અને લઈ ગયેલો હતો। 2-2.5 કલાક પછી એ ત્યાં આવતા એ દીકરી જોવા નહીં મળતા એમને તાત્કાલિક આજુબાજુ શોધખોળ કરી બધાને પૂછ્યું તો આજુબાજુથી જાણવા મળ્યું કે એક આવા વર્ણનવાળો વ્યક્તિ એમને આંગળીએ લઈ અને જતો હતો, જેથી તાત્કાલિક એ પોલીસ સ્ટેશને આવતા અને આ બાબતની જાણ પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક જે સર્વેલન્સના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર રાજુલાના આઈજે ગીડા અને સર્વેલન્સના તમામ સ્ટાફને કાર્યરત કરી દીધા। ટેકનિકલ સોર્સથી તાત્કાલિક શોધખોળ કરવામાં આવતા આ વર્ણનવાળી જે સગીર જે દીકરી છે જેનું અપહરણ થયેલું હતું એ ભોગ બનનાર અને આરોપીને પણ પકડી પાડવામાં આવેલા છે અને એની પૂછપરછ દરમિયાન મારા સુપરવિઝન નીચે આખા ગુનાની તપાસ ચાલી રહી છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે આખો આ કેસ ઉકેલવામાં આવેલો છે। જેની તપાસ દરમિયાન એવી હકીકત ખુલવા પામેલ કે જીતુ રવજી ગોહેલ ઉર્ફે રાહુ જે છે જેજાદ ગામનો છે, સાવરકુંડલાનું જેજાદ ગામ છે અને જે જેજાદ ગામ વંડા પોલીસ સ્ટેશનની નીચે આવે છે। 2021ની સાલમાં આની ઉપર જ આ જ પ્રકારનો 5 વર્ષની સગીર દીકરીનું અપહરણ કરી અને એની ઉપર દુષ્કર્મ કરેલું હતું અને એ કેસ ચાલી જતા એને આજીવન કેદની એમાં સજા થયેલી છે અને 22/12/2023ના રોજ એ પેરોલ ઉપર આવેલો હતો અને 1 જાન્યુઆરીએ એને જેલની અંદર હાજર થવાનું હતું કેદી તરીકે, પરંતુ એ ફરાર હતો અને આજરોજ આ જે બનાવ જે ઘટના છે ગુનાને અંજામ આપ્યો છે ના મૂળ સુધી કેવા કારણોસર આગળનું આ બાળકીનું અપહરણ કરીને એનો શું પ્લાન હતો તેની ગુનાની સઘન તપાસ જે છે એ રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા કરી રહ્યા છે।